વિદ્યાર્થી મિત્રો, આકાશ પટેલ, એન્જલ ગ્રુપ ટ્યુશન, સામાજિક વિજ્ઞાન, ધોરણ 10. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર 1 થી 21 પાઠ બરાબર આપણે શીખવાના છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે 1 થી 7 પાઠ ઇતિહાસના છે, પછી 8 થી 14 પાઠ છે એ ભૂગોળના છે, અને 15 થી 21 જે પાઠ છે આપણે નાગરિક અર્થશાસ્ત્ર. કુલ 21 પાઠ છે આપણે આ સામાજિક વિજ્ઞાનની ચોપડીમાં શીખવાના છે. કોવિડ-19ની મહામારીને લીધે આપણે ઓનલાઈન લેક્ચર લઈ રહ્યા છીએ બરાબર. તો આ લેક્ચર દરેકે અચૂક જોવા. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 1 ભારતનો વારસો બરાબર એના વિશે થોડી સમજૂતી મેળવીએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણે જાણીએ છીએ વિષ્ણુ પુરાણ નામનો જે ગ્રંથ છે બરાબર, એમાં ઉત્તર યત્સમુદ્રસ્ય હિમાદ્રશ્ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસદી. સંસ્કૃત શ્લોકમાં આપણને આલેખન કરેલું છે. અર્થાત એમ કહેવાય છે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ બરાબર, એ નામથી ઓળખવામાં આવે છે. આપણે જે બધા સંતાનો છે એ ભારતીય છે, ભારતમાં રહીએ છીએ એટલે આપણે ભારતના જ સંતાનો કહેવાય છે. ભારતમાં શુભ કાર્ય, સારા પ્રસંગોએ લેવામાં આવતા જે સંકલ્પો છે એમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત આવા બધા શબ્દોનો ઉપયોગ કરેલો છે વારસાની અંદર. આગળ જોઈએ એમ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશામાં સમુદ્ર, ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો દેશ. સીમાઓ એટલે સરહદો બરાબર, અલગ અલગ સરહદો ધરાવતો દેશ આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિ, આ જે પ્રસ્તાવના જ છે, તમારે 1 માર્કની અંદર અમુક MCQ પૂછાય છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને ઘણી બધી પ્રજાઓ, એમ કહેવાય છે કે ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા આવી અને ભારતની અંદર સ્થાયી પણ થયા અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં પણ ભળી ગઈ હતી. ધોરણ 9ની અંદર આપણે જાણીએ છીએ કે અંગ્રેજો સૌથી વધારે ભારતમાં રહેલા અને ભારતમાં સૌથી વધારે વેપાર એમણે જ કરેલો છે બરાબર. આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો, અનેક ફેરફારો આપણને જોવા મળી રહ્યા છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાનું હસ્તાંતરણ થયું અને સાતત્યપૂર્ણ વિકાસ થયો. આ જે હતી એ પ્રસ્તાવના હતી. હવે આપણે ધોરણ 9ની અંદર ભારતનું સ્થાન અને વિસ્તાર 13મો પાઠ જે હતો આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છે. ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. તો પ્રાચીન સમયનું ભારત એમ કહેવાય છે ઘણો વિશાળ, ઘણો મોટો દેશ છે. આપણે એમ જોવા જઈએ ભારત વિશાળ દેશમાં એની ગણના થાય છે. ભારત વિસ્તારની દ્રષ્ટિએ તમને 1 માર્કના MCQમાં પૂછાય, વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં કયા ક્રમે? તો 7મા ક્રમે છે. વિસ્તારની દ્રષ્ટિએ એમ કહેવાય છે કે ભારત 7મા ક્રમે છે. અને વસ્તીની, જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેવું છે? બીજું છે બરાબર. પહેલો નંબર આવે ચીનનો વસ્તીમાં, જે આપણે જાણીએ જ છે, અને બીજો નંબર આવે એ ભારત. તો મિત્રો, એના પછીનો એક મુદ્દો છે આપણે વૈવિધ્યસભર વારસો. ચોપડીની અંદર છે જ. ભારત ભૂમિ આપણને અને વિશ્વને સમૃદ્ધ વૈવિધ્યસભર વારસો આપે. સમૃદ્ધ, વિવિધતાપૂર્ણ વારસો આપણને મળેલો છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય છે, શાંતિથી કાર્ય કરવું. અને બીજું, ભારતના લોકોનો ઉદ્દેશ છે વેપાર, એટલે ભારતના લોકો વેપારી પણ છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ, આ 3નો અનુભવ આપણને પ્રાપ્ત થયો છે. સત્ય, સાચું બોલવું, ચિંત એટલે મનોમંથન, વિચાર કરવો, અને આનંદ અને ઉલ્લાસથી બરાબર, આવા અનુભવો આપણને અંદરથી પ્રાપ્ત થયેલા છે. બીજું, ભારતની અંદર ઘણી બધી ભિન્ન ભિન્ન જાતિઓ આવી અને સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન દ્વારા ભારતીય સંસ્કૃતિને એમણે સમૃદ્ધ બનાવી છે. આ પાઠની અંદર જ છે ભારતની પ્રજા પહેલાંના સમયમાં કઈ કઈ પ્રજાઓ હતી અને કઈ કઈ આવેલી છે.
અહિંસા અને શાંતિના મૂલ્યની આજે વિશ્વમાં પ્રશંસા અને સ્વીકાર થયો. આખા વર્લ્ડમાં, વિશ્વમાં એમ કહેવાય છે કે ભારતની પ્રશંસા અને સ્વીકાર થયેલો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની બુદ્ધિ, આવડત, શક્તિ, કલા, કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. સિંધુ ખીણની સંસ્કૃતિ આપણે એને કહેવાય છે, બીજો કહેવાય છે હડપ્પીય સંસ્કૃતિ, બીજું નામ છે એનું, બરાબર. એટલે ભારતના લોકોની આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. એક્ઝામ્પલ તરીકે લઈએ આદિમાનવ, ગુફાથી ઘર સુધીની યાત્રા, બરાબર, પહેલાંના સમયમાં આદિમાનવે કરેલી, આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે, નવ ભારતનું નિર્માણ, નવું ઘડતર માટે ઘણા બધા ઋષિમુનિઓ આવ્યા, ઘણા બધા સંતો, વિદુષીઓ, ઘણા બધા મહાન વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ પણ ઘણા બધા આવી ગયા છે. રાજનીતિજ્ઞો, રાજા મહારાજાના સમયગાળામાં જે રાજાના દરબારમાં બેસતા હતા મહાન સંતો, વિદુષીઓ, ઋષિમુનિઓ, ઇતિહાસકારો, સમાજ સુધારકો, આ બધાનો ફાળો ભારતીય સંસ્કૃતિમાં મહત્ત્વનો છે. એટલે વારસાની દ્રષ્ટિએ આ બધાએ મહત્ત્વનો ફાળો આપેલો છે અને ભારતને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ આગળના પાઠમાં આવશે. બીજા ત્રીજા પાઠમાં બધી કલાઓ અને સાહિત્ય આવે છે તમારે, બરાબર. એ આગળના પાઠોમાં જોઈશું. રીત રિવાજો આ વગેરે આપણને કોણે આપેલા છે? ભારતે આપેલા છે. તો ભારત ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરેલું છે એમ કહેવાય છે. તો આ જે હતી પ્રસ્તાવના તમારે. અને હવે જે પહેલો સવાલ છે, સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું તેની સમજૂતી આપો. આ પહેલો સવાલ પાઠ 1નો. તો સંસ્કૃતિ એટલે પહેલો સામાન્ય અર્થ છે જીવન જીવવાની રીત, એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. એની વિસ્તૃત વ્યાખ્યા છે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગ અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો. લોકોના જીવનમાં ઘણા બધા પરિવર્તનો એ સમયે આવેલા, ઘણા બધા સુધારા થયેલા, ઘણા બધા વિકાસ થયેલા. સામાજિક નીતિ, રીત રિવાજો, ભિન્ન ભિન્ન સમાજોથી સંસ્કૃતિ બનેલી છે. અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ ભારતમાં એ વખતે બની હતી. અને બીજો એનો સંસ્કૃતિનો એક બીજો અર્થ પણ આપેલો છે, માનવ મનનું ખેડાણ. ચોપડીમાં છે જ, માનવ મનનું ખેડાણ. આ બીજો શોર્ટ તમને વ્યાખ્યા આપેલી છે. એની વિસ્તૃતપૂર્વક માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહેવાય છે. એને સંસ્કૃતિ નામ આપ્યું છે. માનવીની ટેવો, મૂલ્યો ના વિચારો, ધાર્મિક પરંપરાઓ દરેક વ્યક્તિની અલગ અલગ છે, રહેણીકરણી દરેકની અલગ અલગ છે, જીવનને ઊંચામાં ઊંચા ધ્યેય સુધી લઈ જતા આ બધાનો સરવાળો કર્યો, એનાથી સંસ્કૃતિ બની. સંસ્કૃતિનો અર્થ અને એના વિશે સમજૂતી 2 માર્કનો સવાલ તમને પરીક્ષામાં પૂછી શકે છે. આગળ હવે બીજું એક છે ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે ભારતનો વૈવિધ્યસભર વારસો. સૌથી પહેલાં એમ ખબર હોવી છે કે વારસો એટલે શું. વારસો એટલે આપણને પૂર્વજો તરફથી મળેલી ભેટ, આપણા જે પૂર્વજો છે એમના તરફથી મળેલી ભેટ. અને બીજો અર્થ છે માતા પિતા તરફથી આપણને જે કંઈ મળ્યું એને વારસો કહેવામાં આવે છે. આપણે પ્રતિજ્ઞામાં જોઈએ છે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને હું મારા ભારત દેશને ચાહું છું, બરાબર. હવે વૈવિધ્યસભર વારસાની વાત કરીએ, આપણે આગળ જોયું એમ રીતે હવે એના 2 ભાગ પાડેલા છે, ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો પહેલો ભાગ છે ભારતનો પ્રાકૃતિક વારસો. હવે પ્રાકૃતિક એટલે શું? પ્રાકૃતિક એટલે એમ કહેવાય કે કુદરત દ્વારા જે સર્જન કરેલું છે, જેમાં માનવીની કોઈ ભૂમિકા હોતી નથી. પ્રકૃતિ, પર્યાવરણ. તો એમાં જોઈએ ચોપડીની અંદર છે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નજીકના સંબંધોનું પરિણામ. નિકટતમ વ્યાખ્યા છે પેલી, એનો અર્થ એમ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નજીકના સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, બરાબર. 1 માર્કની વ્યાખ્યા પૂછી શકે. પ્રાકૃતિક વારસો જે મેં આગળ કીધું કે કુદરત દ્વારા સર્જન છે એટલે કુદરતી ભેટ કહેવામાં આવે છે. પ્રકૃતિએ જે કંઈ સર્જન કર્યું
એ બધું પ્રાકૃતિક વારસામાં આવે છે. એની અંદર એક સવાલ છે, પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો વિશિષ્ટ અને વૈવિધ્યસભર વારસાની અંદર આપણે જોઈએ તો એમાં ઊંચા પર્વતો, આ બધું પ્રકૃતિએ સર્જન કરેલું છે, બરાબર. માનવીની કોઈ ભૂમિકા નથી. નદીઓ, ઝરણા, સાગરો, દરિયા કિનારા, લાંબા ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. આ બધું પ્રાકૃતિક સર્જનમાં આવે છે. ખડકો, ખનિજો, આ બધું જ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો છે. આપણે બધા પ્રકૃતિના સંતાન છીએ, કુદરતી. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના કેટલાક ઉદાહરણો, એક્ઝામ્પલ તરીકે પંચતંત્રની વાર્તાઓ પહેલાં નાના હતા ત્યારે આપણે બા દાદા પાસેથી સાંભળી હશે ઘણાએ. બૌદ્ધ ધર્મની જાતક કથાઓ, બરાબર, મહાભારત, રામાયણ ને બધી ઘણી બધી એ વસ્તુઓ છે. લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, આગળના પાઠમાં આવશે સંગીત કલા વિશે માહિતી, બરાબર. ત્યારે આપણે લોકસંગીત શું અને શાસ્ત્રીય સંગીત શું છે એ આપણે માહિતી મેળવીશું. હવે પ્રાકૃતિક વારસાની અંદર આપણે 4 ભાગો આપેલા છે અને 4 ભાગો વિશે માહિતી મેળવીએ. પહેલો જે ભાગ છે ભૂમિ દ્રશ્ય. ભૂમિ એટલે શું? ભૂમિ એટલે આપણને પહેલાં ખબર હોવી જોઈએ કે જમીન. ભૂમિનો અર્થ થાય છે જમીન. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું છે. પહેલાંના સમયમાં ઘણા બધા ભૂમિ દ્રશ્યોનું સર્જન થયેલું છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે હિમાલય પર્વતમાળા એક ભૂમિ આકાર છે. જમીનમાંથી ધીમે ધીમે એનું સર્જન થયેલું છે. ભૂમિ આકાર. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ, જંગલો ત્યાં વધારે છે. જંગલોમાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે. વનસ્પતિ, ખનિજો, ઘણા બધા પશુ પંખીઓ, શિખરો બધા બરફથી છવાયેલા છે. હિમાલય પર્વત એવો છે જે 12 મહિના આપણે જોઈએ છે કે ત્યાં જે નદીઓ આવેલી છે એ 12 મહિના પાણીથી ભરપૂર હોય છે. શિયાળાની અંદર તમે હિમાલય પર્વત બરફથી ઢંકાયેલો હોય છે, બરફાચ્છાદિત. મોટી નદીઓમાં જે મેં હમણાં કીધું 12 માસ પાણીથી ભરપૂર સમૃદ્ધ છે. 12 મહિનામાં તમે ગમે ત્યારે જાઓ પાણી જોવા મળે. ક્યારેય આ નદી સુકાતી નથી. હિમાલય બાજુની તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. ગીચ જંગલો તરાઈના. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ આવા યાત્રા સ્થળો, બરાબર, નંદાદેવ જેવા શિખરો પણ આવેલા છે. એટલે ભારત માટે હિમાલયનું મહત્ત્વ એમ કહેવાય છે ઘણું છે. આ જે ભૂમિ દ્રશ્યનું સર્જન કઈ રીતે થાય છે સવાલ છે, બરાબર. તો એમાં જવાબ તમારે આ લખવો પડે. બીજો મુદ્દો છે નદીઓ. નદીઓ એટલે ખબર છે, નદીઓને આપણે પવિત્ર લોકમાતા તરીકે ઓળખીએ છીએ. નદીઓનું પાણી આપણને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. તો ભારતની નદીઓ એમ કહેવાય છે કે સિંધુ અને રાવી નદીના કિનારે પોષણ પામી. એની શરૂઆત સિંધુ અને રાવી નદી. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવનમાં પ્રગાઢ અસરો ઉપજાવી, ગાઢ અસરો. હવે નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે? તો પીવા માટે પાણી આપે છે આપણને, વપરાશનું પાણી, ખેતરોમાં સિંચાઈ માટે, વિદ્યુત ઉત્પન્ન કરવા પણ પાણીનો ઉપયોગ થાય છે. ખેતીમાં આપણે જાણીએ છીએ એમ પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. જળમાર્ગ, આવી મહત્ત્વની જરૂરિયાત સંતોષવામાં નદીઓનું સ્થાન આગળ પડતું છે, અગ્રીમ કહેવાય છે. એટલે નદીઓનું પાણી આપણને ઘણી બધી રીતે, આપણે ઘર વપરાશમાં પણ નદીઓનું પાણી લઈએ છીએ, પણ એનો ઉપયોગ જોઈએ એટલો જ કરવો, વધારે પડતો ઉપયોગ કરવો નહીં. માટીના વાસણો બનાવવામાં પહેલાંના સમયમાં, પહેલાં મકાનો, લીપણ, ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડ્યું. નદીઓ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે, વૈવિધ્યસભર. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના એમ કહેવાય છે કે ઉષા એટલે સવાર અને સંધ્યા એટલે સાંજ. એટલે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી મળેલું છે. એટલે નદીઓને આપણે જે આગળ કીધું એને લોકમાતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એટલે નદીઓ પવિત્ર લોકમાતા તરીકે ઓળખાય છે. ત્રીજો મુદ્દો છે વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી છે. પર્યાવરણ પ્રેમી એટલે આપણને ખબર છે, સવાલમાં પૂછાય છે, 2 માર્કનો સવાલ છે. વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, પુષ્પ એટલે ફૂલ, વૃક્ષ, છોડવાઓ આદર સૂચવે છે.
માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં ઘણી બધી વનસ્પતિ એમ કહે છે કે આપણે એની પૂજા કરીએ છીએ. તો એવી કઈ વનસ્પતિ? તો વડ, તુલસી, પીપળો, આ બધાની પૂજા આપણે કરતા હોઈએ છીએ. તુલસી તો આપણા ઘરે હોય જ છે. આપણે તુલસીને દીવો કરીએ છીએ, પૂજા કરીએ છીએ, ધૂપ દીપ કરવામાં આવે છે, અગરબત્તી. વટ સાવિત્રીનું વ્રત જે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, વડની પૂજા કરવામાં આવે છે. આ સ્ત્રીઓ વટ સાવિત્રી વ્રત રાખે છે અને એ દિવસે વડની પૂજા કરે છે. અનાજ છે, કઠોળ છે, ધનધાન્યથી લહેરાતા ખેતરો, જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડો આપણને પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ઘણા બધા ઋષિમુનિઓ, વૈદોએ જંગલોમાંથી વનસ્પતિનો ઔષધિ તરીકે ઉપયોગ કરેલો છે. એમાંથી દવાઓ તૈયાર કરેલી છે. હરડે, આંબળા, બેહડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓ. બરાબર. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, આ બધા જે ફૂલો માનવ જીવનને ખૂબ જ સુંદર, આપણે ભગવાનને આ બધા અમુક ફૂલો ચડાવતા હોઈએ છીએ. તો સુંદર, સુવાસિત ને નિરામયને સમૃદ્ધ બનાવેલું છે. તો આ વનસ્પતિ જીવન એટલે ભારતની પ્રજા આદિ સમયથી, જૂના સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી છે. વિધાન સમજાવો. ચોથો મુદ્દો છે વન્યજીવન. ભારત દેશ પ્રકૃતિ પ્રેમી તો છે જ, સાથે સાથે પ્રાણી પ્રેમી પણ રહેલો છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, આવા અનેક જીવો આપણે ભારતમાં જોવા મળે છે. વિશ્વમાં આપણે જોઈએ છીએ કે આપણે ગુજરાતમાં અભયારણ્ય છે એશિયાઈ સિંહ, જે પ્રખ્યાત છે. જૂનાગઢમાં ગીર અભયારણ્ય, ગીરના જંગલોમાં તો તમને ત્યાં સિંહ જોવા મળી રહ્યા છે. ધાર્મિક માન્યતાઓમાં કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવીઓના વાહન તરીકે સ્થાન આપેલું છે. અંબા માતાના જે વાહન તરીકે વાઘ, બરાબર, એ પ્રમાણે સ્થાન આપવામાં આવેલું છે. બીજું એમ કહેવાય છે કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહોની આકૃતિ આપણને દેખાય છે. કેટલા? 3 સિંહો, પણ હકીકતમાં સિંહો કેટલા છે? 4. એક પાછળ છે જે આપણને દેખાતો નથી. બરાબર. એનું પણ મહત્ત્વ આપણને આંકેલું જોવા મળે છે. એટલે આ 4 મુદ્દા છે જે પ્રાકૃતિક વારસાની અંદર તમને પરીક્ષામાં પૂછી શકે છે.